ગુજરાત સરકાર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે રાજ્યભરમાં 23 થી 25 જૂન દરમિયાન 3 દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત અંકલેશ્વર નગર માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત E.N. જીનવાલા હાઈસ્કૂલ અને M.T.M. ગર્લ્સ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે શારદાભવન ટાઉન હોલ ખાતે શાળા પ્રવેશોત્સવનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અંકલેશ્વરના મામલતદાર રાજન વસાવા અને નગરપાલિકા પ્રમુખ દિનેશ અંજારિયા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધોરણ 9 અને 11માં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી તેમજ પાઠ્યપુસ્તકો એનાયત કરીને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ શૈક્ષણિક મહોત્સવમાં બંને હાઈસ્કૂલના તેજસ્વી તાલાઓ તેમજ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ મંગલમય અવસરે નગરપાલિકાના સભ્યો, બંને હાઈસ્કૂલના આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજ રોજ નગરપાલિકા હસ્તકને E.N. જીનવાલા તથા M.T.M. ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીનીઓનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ પ્રવેશોત્સવ દરમિયાન રમતવીરો અને ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓનો રમતવીરો તથા સારા એવું ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે બહોળી સંખ્યામાં E.N. જીનવાલા સ્કૂલ અને M.T.M. ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા અને સુંદર મજાનું આયોજન થયું હતું.